વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ ટુ ધી લેક્ચર સિરીઝ ઓફ કોમ્પ્લેક્સ નંબર. તો આજનો જે આપણો ટોપિક છે એનું નામ છે મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ. ઓકે, તો એ આપણે જોઈએ, શરૂઆત કરીએ. મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ. આ આર્ગ્યુમેન્ટ તમે જે તમારા મમ્મી પપ્પા સાથે કરો છો એ વાળી આર્ગ્યુમેન્ટ નથી. ઓકે, આ આર્ગ્યુમેન્ટનો મતલબ થશે એંગલ. ઓકે, તો આ એંગલ અને મોડ્યુલસ જે છે એનો મતલબ શું છે એ આપણે સમજશું. તો પહેલાં કોમ્પ્લેક્સ નંબર શું છે એ તમને ખ્યાલ જ છે. વન્સ અગેન એ વસ્તુ રિપીટ કરું છું કે તમે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય હોય એને કહો છો કે આ કોમ્પ્લેક્સ નંબર છે, કે જેને તમારે આર્ગન પ્લાનમાં દેખાડવા માટે કંઈક આવી રીતનો પ્લેન છે દોરવો પડતો હતો, કે જેમાં એક એક્સ અક્ષ હશે, એક વાય અક્ષ હશે, કે જેમાં એક્સ અક્ષને આપણે રિયલ ઓફ ઝેડ એટલે કે રિયલ પાર્ટ કીધો હતો, વાયને આપણે ઇમેજનરી ઓફ ઝેડ કીધો હતો. તો અહીંયા જે તમને બિંદુ મળશે એ હશે પી ઓફ એક્સ વાય, એટલે કે એક એક્સ હશે ને એક વાય હશે, બરાબર છે. અને અહીંયા જે ખૂણો મળશે એ હશે તમારો થીટા. ઓકે, તો હવે એ થીટા જે છે એ કઈ રીતે માપવો અને મોડ્યુલસનો મતલબ શું? તો મોડ્યુલસ એટલે કે આ જે આપણે લાઈન દોરી એ લાઇનની જે લેન્થ છે એ તમને મળશે આર, એટલે કે મોડ્યુલસ. તો આર કઈ રીતે ફાઇન્ડ કરવો? હવે એની માટે પહેલાં તો આપણને એક ખબર જ છે કે આપણે ધારો કે આને એક્સ કીધું છે, આને વાય કીધું છે. તો હવે જો આ લેન્થ માપી હોય તો આ શું છે? તો કે અહીંયા જુઓ તો આ શું થયો? તો કે કાટકોણ ત્રિકોણ થયો. તો કાટકોણ ત્રિકોણમાં શું હોય? તો કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુનો વર્ગ, એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, કહી શકો આવું? તો એના ઉપરથી તમે એમ કહી શકો કે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, તો આ તમારો આર થઈ ગયો, કે જેને ઘણીવાર મોડ ઝેડ અથવા આવી રીતે પણ મોડમાં લખે છે ઝેડ, અને એની કિંમત થશે આવી રીતે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, તો આ તમને મોડ મળી ગયો છે. હવે એને જો પોલાર ફોર્મમાં વિચારીએ આપણે, તો પોલાર ફોર્મ માટે શું થશે? તો કે પોલાર ફોર્મ માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટામાં કન્વર્ટ થઈ જશે એન્ડ વાય ઇઝ બીકમ આર સાઇન થીટા. ઓકે, તો આટલી વસ્તુ થઈ જશે. હવે એના ઉપરથી તો તમે કહો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન અંડર રૂટ આર. આર એટલે આપણે ડાયરેક્ટ એની કિંમત મૂકી દઈએ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. સિમિલરલી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય અપોન આર, એટલે કે અંડર રૂટ અત્યારે લખતો નથી, અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, કે જેમાં આ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે એને આપણે મોડ્યુલસ કહીએ છીએ. અને આમાં જે રૂટ છે એને પોઝિટિવ લેવાનો હશે. રૂટ ઇઝ ટેકન પોઝિટિવ. ઓકે, જે રૂટ આવશે એને આપણે પોઝિટિવ લેવાનો થશે. અને આર જે છે એના મોડ્યુલસ અથવા એબ્સોલ્યુટ વેલ્યુ કહેવાય છે, જેને ઘણી વખત આરને આવી રીતે પણ અથવા મોડ ઓફ એક્સ પ્લસ આઈ વાય કરીને પણ દેખાડી શકાય છે. ઓકે, તો આ જે હતું આર, કે જેને આપણે મોડ્યુલસ કહેતા હતા અથવા એને એબ્સોલ્યુટ વેલ્યુ કહેતા હતા, એ આપણને ખબર પડી ગઈ કે વસ્તુ શું છે? તો કે આ જે લેન્થ છે એ તમારી મોડ્યુલસ ઓફ આર થઈ ગઈ. હવે જે એંગલ છે, એંગલ થીટા ઇઝ કોલ્ડ આર્ગ્યુમેન્ટ, અથવા એને શું કહેવાય છે? તો કે એને આપણે કહી શકીએ છીએ આર્ગ્યુમેન્ટ, અને બીજું એમ પણ કહી શકીએ છીએ એમ્પ્લિટ્યૂડ ઓફ ધી કોમ્પ્લેક્સ નંબર. એમ્પ્લિટ્યૂડ ઓફ ધી કોમ્પ્લેક્સ નંબર. ઓકે, આ વસ્તુ તમે થીટાને કહી શકો છો, અથવા એને ડિનોટ કરવું હોય તો આપણે આર્ગ એક્સ પ્લસ વાય આઈ વાય વડે પણ ડિનોટ કરી શકીએ છીએ. ઓકે, હવે થીટા કીધું. થીટા તો તમને ખ્યાલ છે ગમે એવું શું હોઈ શકે છે, એટલે કે જેમ કે હું આવી રીતે એક સર્કલ દોરું તો થીટા અહીંયા પણ હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. તો આ જે થીટા છે એની કિંમત તમે એમ કહી શકો 2πના ગુણાંકમાં કોઈ પણ હોઈ શકે છે. તો એની માટે આપણે પહેલાં એક વાત સમજીએ કે પ્રિન્સિપલ વેલ્યુ. તો આપણો જે થીટા હશે અહીંયા એ હંમેશા પ્રિન્સિપલ વેલ્યુનો આપણે લેવાનો થશે. તો પ્રિન્સિપલ વેલ્યુ શું છે? તો કે પ્રિન્સિપલ વેલ્યુ સમજીએ તો પ્રિન્સિપલ વેલ્યુ એટલે એવી વેલ્યુ કે જેમાં થીટા જે છે એ થીટા -π2 +π. ઓકે, એટલે -π અથવા +π જે છે એની વચ્ચે કોઈ પણ એક હોઈ શકે છે. તો
તો આને હંમેશા આપણે પ્રિન્સિપલ વેલ્યુ કહીએ છીએ. તો જ્યારે આપણે દાખલો ગણશું ત્યારે એ એંગલ આવશે, એ એંગલને આપણે પ્રિન્સિપલ વેલ્યુમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરશું. ઓકે, તો અહીંયા સુધીનું બધાને ક્લિયર હશે, બરાબર. અને આમાં એ માઇનસથી પ્લસ એટલે કે તમે એમ વિચારી શકો છો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો કોઈ પણ એંગલે, એટલે એમ માની શકો કે આ પાઈ છે તો આ માઇનસ પાઈ, જો આ પાઈ માઇનસ પાઈ હોય તો એમાંથી કોઈ પણ એંગલે લઈ શકે છે, એવું તમે કહી શકો છો. એટલે પ્રિન્સિપલ વેલ્યુ જે છે ઓફ ધ આર્ગ્યુમેન્ટ એને કોને કહેવાય છે તો કે -π2 + પાઈની વચ્ચે હોવી જોઈએ. ઓકે, કે જેમાં થીટા જે છે બને ત્યાં સુધી 0 to π અને 0 to -πની વચ્ચે જ રાખવો જોઈએ. ઓકે, અથવા એની વચ્ચે જ હોવો જોઈએ. હવે કોમ્પ્લેક્સ નંબર છે એને આપણે ઝેડ વડે દેખાડીએ છીએ x + iy, તો એનો કોન્જ્યુગેટ શું થશે તો કે એનો કોન્જ્યુગેટ જે છે એ થશે z સ્ટાર = x - iy. ઓકે, તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ છે એ આપણે આવી રીતે કરીએ છીએ. અને પોલાર ફોર્મ પણ આપણને ખબર છે કે r cos θ + i sin θ, કે જેમાં x ની કિંમત આપણને શું લીધી અહીંયા તો કે r cos θ, એટલે r cos θ પ્લસ i sin θ. આ z માટે છે એટલે ઝેડમાં x + iy આવશે. ઓકે, એટલે એની વાત છે, એટલે r આવી રીતે કહી શકીએ. હવે આ ઝેડ સ્ટાર છે એ શું કામ અહીંયા લખેલો છે તો એની કામ એ હતું કે અહીંયા તમને બતાવી દઉં કે મોડ ઝેડની બીજી એક વાત પણ તમે એમ કરી શકો કે આ ઝેડ છે એને મોડ ઝેડને તમે ઝેડ ઇન્ટુ ઝેડ સ્ટાર વડે પણ ડિનોટ કરી શકો છો, કે જેની કિંમત આવશે x પ્લસ, આપણે તારવી લઈએ 1 મિનિટ, iy ઇન્ટુ x માઇનસ iy. તો આ શું આવશે તો કે x સ્ક્વેર બરાબર માઇનસ ixy પ્લસ ixy માઇનસ, બરાબર ને, માઇનસ આવશે અને i સ્ક્વેર વાય સ્ક્વેર. એટલે આ શું થયું તો કે આપણે જોઈ જ લીધું હતું, છતાં આ આવશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. એટલે મોડ ઝેડની કિંમત આપણને મળશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, હવે જે આપણે મેઇન વાત છે શરૂઆત કરીએ કે દાખલા છે એમાં તમને પૂછશે શું તો કે કોઈ રકમ આપશે, કોમ્પ્લેક્સ નંબર હશે, એ કોમ્પ્લેક્સ નંબરનું તમારે એનો મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ શોધવાનું રહેશે. ઓકે, તો જોઈએ, તો એ જોઈએ કે આર્ગ્યુમેન્ટ ઝેડ અને પ્રિન્સિપલ વેલ્યુ છે એ શું હશે. ઓકે, તો ઝેડ બરાબર થીટા એ આપણને ખ્યાલ છે કે -π થી +πની વચ્ચે હોવો જોઈએ. તો હવે પહેલાં એમ વિચારીએ કે કોઈ પણ એંગલ છે એ કઈ કઈ જગ્યાએ હોઈ શકવાનો છે. તો પહેલી વાત વિચારીએ તો એ હશે હંમેશા એક, સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરીએ છીએ હંમેશા તો કે માનો કે એ કદાચ હશે પોઝિટિવ, એટલે કે પ્લસ ક્વોડ્રન્ટ્સમાં, એટલે કે પહેલા ચરણમાં હશે. ઓકે, હવે ચરણ જે છે ને, હવે એમાં થીટા જે છે એ ક્યાંથી દોરવાનું તો જ્યાં ત્રિકોણ બને ત્યાં આવી રીતે તમે લાઈન દોરો તો એની વચ્ચે જે એંગલ હોય એટલે કે આ, તો એ તમારો થીટા થશે. ઓકે, તો આ તમારો એંગલ છે કે જેને તમે ધારો તો આલ્ફા પણ કહી શકો છો. ઓકે, તો જેની પ્રિન્સિપલ વેલ્યુ છે એ શું આવશે એ આપણે અહીંયા જોઈએ, એ કંઈક આ રીતની આવશે. આમાં તો થીટા છે એટલે કે આ જ આલ્ફા છે તો એ જ બરાબર થીટા આવશે. એટલે કે પહેલા ક્વોડ્રન્ટમાં થીટા અને આલ્ફા બંને સરખા છે. તો આ વસ્તુ યાદ રાખવાની, થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. એટલે હવે જ્યાં તમે દાખલો ગણો ત્યાં પહેલાં એ જોઈ લેવાનું કિંમત કઈ છે. ફોર એક્ઝામ્પલ 2 + 3i કીધું હોય તો બંને x ને y કયામાં થયા તો કે પોઝિટિવ ક્વોડ્રન્ટમાં થઈ ગયા. એટલે પહેલા ચરણમાં આવી ગયા. તો પહેલા ચરણમાં જ્યારે આવે ત્યારે તમે એમ કહી શકો છો કે થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. અને જો એમ ન યાદ રહે અથવા તમને અંદાજો ન હોય, બધું દોરવા ન બેસવું હોય, આર્ગન પ્લાન કોઈ પણ જે નંબર દીધો હોય તમને કોમ્પ્લેક્સ નંબર, તો એની માટે તમે એમ પણ કરી શકો છો કે ચરણમાં હવે અહીંયા કઈ કઈ વસ્તુ આવી શકે છે તો કે આ ચરણમાં આવે પોઝિટિવ પોઝિટિવ. એટલે જો પોઝિટિવ પોઝિટિવ હોય તો તમે એમ કહી શકો છો કે આ ફર્સ્ટ ચરણ છે. એટલે જેમ કે એક્ઝામ્પલ આપું 2 + 3i, તો આ શું થઈ ગયું તો કે આમાં xi પોઝિટિવ છે, y પોઝિટિવ, તો પોઝિટિવ એટલે કયા પહેલા ચરણમાં આવશે. એટલે એમાં જે તમને એંગલ મળશે આલ્ફા એ જ તે તમને ડાયરેક્ટ થીટા મળી ગયો કહેવાશે. હવે જે બીજી વાત છે એ બીજો ચરણ આવે છે અને એમાં તમારે થોડુંક અલગ કરવું પડશે. કેમ તો કે હવે એ જોઈએ તો પહેલાં થીટા જે છે એ શું છે તો કે થીટા કંઈક અહીંયા આવી રીતનો આવશે. હવે અહીંયા જે આવશે તો આલ્ફા શું થયો તો જ્યાં ત્રિકોણ બને એ તમારો આલ્ફા, એટલે આ તમારો આલ્ફા, અથવા અહીંયા તમે થીટા કીધું હોય આની જેમ થીટા કીધું હતું તો આ થીટા. પણ હકીકતમાં તમારો થીટા કયો થયો તો કે અહીંથી આટલો.
હવે જો તમારે આ થીટા ફાઇન્ડ કરવો હોય તો પ્રિન્સિપલ વેલ્યુ શું થઈ ગઈ કહેવાય? તો પ્રિન્સિપલ વેલ્યુ જે છે એ પણ એ જ થઈ ગઈ કહેવાય. ને આ પોઝિટિવ હોય જો અમે જોઈ લેવાનું, અહીંયાથી ચાલુ થઈને આ સાઈડ જાય એટલે ક્લોકવાઇઝ જતો એન્ટી ક્લોકવાઇઝ જતો હોય તો સમજી લેવાનું કે આ પોઝિટિવ છે. જે તમે આ બધી જ વસ્તુ 11th 12thમાં ભણીને આવ્યા છો. તો આ જે છે એ તમારો થીટા થઈ ગયો. હવે આ થીટા છે, હવે થીટાની કિંમત કેટલી હશે તમે વિચારો. જુઓ આટલું શું છે? પાઈ. અહીંથી એટલું પાઈ છે, બરાબર ને? તમને ખ્યાલ જ છે, છતાં કહી દઉં કે અહીંથી આ બધું પાઈ, તો આ થશે પાઈ માઇનસ આલ્ફા. તો હવે તમને ખબર પડી કે જ્યારે બીજું ચરણ હોય ત્યારે તમારે એંગલ કયો લેવાનો? આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ આલ્ફા. એટલે જો તમને આલ્ફા મળે, અહીંયા આલ્ફા મળે, એ આલ્ફાને પાઈમાંથી એટલે કે પાઈમાંથી આલ્ફાને બાદ કરી નાખવાનું. તમને આ સેકન્ડ જે છે, આ પહેલું ચરણ હતું, આ બીજું ચરણ છે, બરાબર? અને એમાં નિશાની કઈ આવશે? તો કે એમાં એક્સ હશે એ માઇનસ આવશે. જુઓ, બરાબર ને? આ એક્સ લાઇન છે, આ પોઝિટિવ છે, તો આ નેગેટિવ. એટલે એક્સ છે એ માઇનસ આવશે. અહીંયા એક્સ છે, આ વાય છે, અને વાય છે એ પોઝિટિવ છે. એટલે કે એક માઇનસ અને એક પ્લસ, એટલે વાય જે છે એ પ્લસ આવશે. આમાં બંને પ્લસ આવશે પહેલા ચરણમાં. ઓકે, હવે આનું કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો આમાં એક્સ જે છે એ માઇનસ લઈ લો. આ જ કિંમત લઈએ તો આ -2 + 3i. તો આવી રીતનું તમારે એક્ઝામ્પલ. જો તમારે દોરવા ન બેસો તો પણ તમને અંદાજો આવી જાય કે ભાઈ તમારો આ જે છે બીજા ચરણમાં હશે, તમારે એંગલ જે મળશે એમાંથી તમારે શું કરવાનું થશે. ઓકે, ત્રીજું ચરણ જોઈએ. તો ત્રીજું ચરણ જે છે, તો હવે એને માટે પહેલાં આપણે શું જોયું? તો કે પહેલું ચરણ જોયું, બીજું ચરણ જોયું, બરાબર? આ બીજું ચરણ જોયું. હવે આપણે જોશું ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણમાં કંઈક આવી રીતે તમારો એંગલ હશે. તો હવે જુઓ, ત્રિકોણ ક્યાં બનશે? તો કે અહીંયા. તો આ તમારો આલ્ફા કયો થઈ ગયો? આ, એટલે કે આ તમારો આલ્ફા થઈ ગયો. હવે થીટા કયો થયો? તો આજે એની પછી જે વચ્ચે વધ્યું છે આ વસ્તુ, એ તમારો થીટા થઈ ગયો. તો હવે તમારે એને પ્રિન્સિપલ વેલ્યુ જો કેવી હોય તો તમે કઈ રીતે કહી શકો? તો કે પ્રિન્સિપલ વેલ્યુ જે છે તમે આ રીતે કહી શકશો. એટલે કે અહીંયા જે આવે એ જ તમારું થીટા થઈ ગયો કહેવાય, બરાબર? પણ હવે ત્રીજા ચરણમાં યાદ હું રાખશો? તો કે ત્રીજા ચરણમાં તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે આ તમને જે ખૂણો મળશે એ તમારે જો ખૂણો ગોતો હોય તો આ શું છે? નેગેટિવમાં છે. ખૂણો જે છે એ નેગેટિવમાં છે. તો હવે એ તમારે ગોતવું હોય તો શું કરવું પડે છે? માઇનસ પાઈ માઇનસ આલ્ફા. એટલે કે તમે એમ કહી શકો કે આલ્ફા માઇનસ પાઈ કરવાનું. એટલે જ્યારે ત્રીજું ચરણ આવે ત્યારે જે આલ્ફા હોય, બરાબર, પાઈ જે છે એમાંથી બાદ કરવાનો થશે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આમાં પાઈ માઇનસ આલ્ફા હતું, આમાં આલ્ફા માઇનસ પાઈ છે. તો હવે ત્રીજું ચરણ છે એ ક્યારે હોઈ શકે છે એ તમને ખ્યાલ છે, છતાં કહી દઉં કે માઇનસ હોય તો એને ત્રીજું ચરણ કહેવાશે. ઓકે, જેનું એક્ઝામ્પલ અહીંયાથી કહી દઉં તો આ -2 અને -3 આવી રીતે હોય તો આ ત્રીજું ચરણમાં આવે. હવે ચોથું ચરણ. ઓકે, ચોથું ચરણ. હવે આમાં ચરણ અને એના ઉપરથી તમને આ ખૂણો યાદ હશે તો તમને આવડશે. બાકી પછી તમારે રામ ભગવાનના ચરણ લેવા પડશે એક્ઝામમાં. એટલે અત્યારે જે છે ચરણ એ જોઈ લ્યો કે હવે ચોથું ચરણ હોય ત્યારે શું થશે? ત્યારે થીટા કંઈક અહીંયા આવી રીતે આવશે. તો તમારો થીટા એટલે કે આલ્ફા અહીંયા બનશે. તો બાકીનો જે ખૂણો હોય આપણો થીટા થઈ ગયો કહેવાય, કે જેને તમારે પ્રિન્સિપલ વેલ્યુ ગોતવી હોય તો કંઈક આ રીતથી મળશે, બરાબર ને? સોરી, આમાં મારી ભૂલ થઈ ગઈ છે, દોરાઈ ગયું છે 4થમાં, બરાબર ને? તો આ અહીંયાથી આ જે છે એટલો તમારો એંગલ થઈ જશે. અને આ જુઓ કઈ સાઈડ છે? તો કે આ ક્લોકવાઇઝ, એટલે નેગેટિવ ખૂણો હોય. એટલે આ ત્રીજા અને ચોથા બંને ચરણમાં થીટા જે છે એ નેગેટિવ હશે. થીટા છે એ નેગેટિવ હશે. ઓકે, તો હવે આ જે છે ચોથું ચરણ થાય છે. તો ચોથું ચરણમાં કંઈક આવી રીતે છે. તો સેમ વસ્તુ અહીંયા આ જ રીતનું છે. પણ હવે એની માટે તમારે ચોથા ચરણમાં શું કરવાનું? તો કે સિમ્પલ વસ્તુ છે. એમાં જે તમારો થીટા જે છે એ હશે તમારો માઇનસ આલ્ફા. એટલે ધારો કે તમારો આલ્ફા આવ્યો π/2 તો તમારો થીટા હશે -π/2. ઓકે, કારણ કે સિમ્પલ વસ્તુ છે એનું વેલ્યુ એની જ રહેશે, ખાલી એની નિશાની બદલાઈ જશે ચોથા ચરણમાં. ઓકે, હવે એની માટે એની નિશાની કઈ કઈ આવશે? તો કે x પ્લસ હશે અને y જે છે એ માઇનસ હશે. તો આ તમારું ચોથું ચરણ થઈ ગયું કહેવાય. અને આમાં x પ્લસ એટલે 2 -3i. તો આ તમારા ચોથા ચાર ચરણ થઈ ગયેલા. એક જો એક્ઝામમાં તમને કોઈ દાખલો દીધો હોય, એટલે જેમ કે આ જ દાખલો છે 2 + 3i, તો આ દાખલો આપણે કરવો હોય તો શું કરવાનું હોય? તો કે એની માટે પહેલાં તો તમને શું કરવાનું? તો કે ઝેડ ગોતવો પડશે ને પછી તમારે
આર્ગ્યુમેન્ટ એટલે કે ખૂણો થીટા ગોતવો પડશે. તો આપણે એક્ઝામ્પલ સૌથી શરૂઆતથી ને સહેલાથી કરીએ, એટલે કે આ જે છે ચોથા ચરણથી લે 2 - 3i થી. ઓકે, તો ચોથું ચરણ જોઈએ. તો પહેલાં આપણને કિંમત શું છે, એટલે કે રકમ આવી રીતની આપીએ છીએ કે z બરાબર -2 - 3i આપેલ છે. હવે તમને શું ખબર પડી? તો કે પોઝિટિવ નેગેટિવ એટલે આવ્યો ચોથું ચરણ. ઓકે, કે જેને તમારે જો દોરવું હોય તો આવી રીતે દોરીને જોઈ લેવાનું કે આ કઈ જગ્યાએ આવશે. તો કે પહેલાં એક્સ છે એ 2 ઉપર આવશે. ઓકે, અને પોઝિટિવમાં આવશે એટલે કે પહેલાં 1 અને 2 એટલે આ 2 આવી ગયો, અહીંયા 1, 2 ને 3 એટલે આ જગ્યાએ તમને મળશે. એટલે હવે પહેલાં ફાઇન્ડ કરવાનું થશે આપણે ઝેડ, એટલે કે આ લંબાઈ કેટલી થઈ એ ફાઇન્ડ કરવાનું ઝેડ. તો ઝેડ ફાઇન્ડ કરવા શું કરવું પડશે? તો કે z = √x² + y². x શું છે? 2 એટલે 2નો વર્ગ એટલે કે 4 ડાયરેક્ટ લખી નાખું છું. -3નો વર્ગ +9. ઓકે, -3નો વર્ગ શું આવશે? +9. કોઈ પણ વસ્તુ માઇનસ હોય એનો વર્ગ શું આવશે? પ્લસ આવશે. એટલે 9 + 4. ઓકે, એટલે આ જે છે √13. તો ઝેડની આપણે વેલ્યુ અત્યારે √13 રાખ્યા. હવે આ તમને ઝેડ મળી ગયો. હવે કહેવાનો મતલબ એવો છે કે તમારે ફાઇન્ડ કરવું છે થીટા, તો આર્ગ્યુમેન્ટ આર્ગ ઝેડ અથવા આર્ગ્યુમેન્ટ અથવા કે થીટા ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડશે? તો કે tan ઇનવર્સ આમાં છે પહેલાં આલ્ફા ગોતીએ. તો કે આલ્ફા = શું આવશે? તો કે tan ઇનવર્સ y/x. પણ y/x છે હંમેશા પોઝિટિવ આવશે એટલે y/x. તો y/x આમાં શું છે? તો કે tan ઇનવર્સ y/x એટલે y છે આપણો -3, જેને આપણે પછી લેવાનું છે પ્લસ. શું કામ? કારણ કે એ આલ્ફા જે છે આલ્ફા = tan, બરાબર, tan આલ્ફા = તમે એમ કહી શકો છો કે y/x એ મોડમાં છે, માનાંકમાં છે. ઓકે, એટલે માનાંકમાં હોય એટલે એ પોઝિટિવ જ આવે. તો આ થઈ ગયો -3/2. ઓકે, એટલે હવે આલ્ફાની જે કિંમત છે tan ઇનવર્સ -3/2, એટલે અત્યારે મારી પાસે કેલ્સી નથી, આ દાખલો મેં એમ જ લઈ લીધો છે. તો એની જે કિંમત આવે એ તમારો આલ્ફા થઈ ગયો. હવે તમારે કરવાનું શું? તો કે ચોથા ચરણમાં આપણે શું કીધું હતું? તો કે જ્યાં ચોથો ચરણ આવે ને જે તમને આલ્ફા મળશે એને તમારે થીટા કરી નાખવાનું. ઓકે, એટલે હવે આ આલ્ફા જે છે એનું તમે થીટા કરી નાખો એટલે કે નેગેટિવ જે જવાબ આવે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મને નથી ખબર શું છે એક્ઝામ્પલ, પણ માનો કે 5/6 આવ્યો તો તમારે આને કરી નાખવાનો -5/6. જો -5/6 આવે તો આને +5/6 કરી નાખવાનો. ઓકે, તો બસ આટલી વસ્તુ તમારે છે. હવે જે દાખલા છે જેની કિંમત અથવા જેના 10 મેં અહીંયા ગણેલા છે એ 1-2 દાખલા જોઈએ. આ સૌથી ઇઝી હતો એટલે મેં દાખલાની શરૂઆત ઇઝીથી કરાવી. એટલે હવે જોઈએ થોડુંક હાર્ડ. એટલે હાર્ડ કેમ? તો કે ખાલી આપણે એકમાં એ યાદ રાખવાનું, તો ચરણ મુજબ આપણે એકમાં આલ્ફા -પાઈ ને એકમાં પાઈ -આલ્ફા ને એવી રીતનું કંઈક કરવાનું હતું. તો હવે જે છે એક કિંમત છે, એક દાખલો લઈએ છીએ કે જે તમને મેથેમેટિકલ મેથડ્સ ઓફ ફિઝિક્સની HK દાસની જે બુક છે એની એક્સરસાઇઝમાં આપેલો છે. ઓકે, જેના એક્ઝામ્પલમાં નહીં, એની એક્સરસાઇઝમાં આપેલો છે. તો હવે અહીંયા 1, 2, 3 આવી રીતે કંઈક માની લઈએ. ઝેડ આપણો છે, કિંમત આપી દીધી છે 3 + 4i. ઓકે, 3 + 4i. તો આપણો x શું થઈ ગયો? આપણો x થઈ ગયો 3. ઓકે, અને y જે છે માનો કે અહીંયા 4 છે તો આ 4 થઈ ગયો, એટલે આ તમારો z થઈ ગયો. હવે 3 + 4i છે, આ નહીં, અને પછીનો જે દાખલો છે HK દાસમાં આપેલો છે. તો આ 3 + 4i જે છે આની કિંમત કેમ ફાઇન્ડ કરશો? તો કે z = √x², એટલે x નો વર્ગ છે 3નો વર્ગ પ્લસ y એટલે કે 4નો વર્ગ એટલે કે 16. તો આ જો ઇઝી છે એટલે તમે ડાયરેક્ટ કાઢી શકો છો √25 = 5. એટલે હવે તમે ઝેડની કિંમત અહીંયાથી તમે મોઢે કાઢી શકશો. જ્યારે આમાં ઝેડ છે એ આપણે મેં દાખલો એમને મારી સાથે રેન્ડમલી કોઈ 2 રકમ લીધી હતી એટલે આવો પ્રોબ્લેમ આવ્યો. ઓકે, બને ત્યાં સુધી તમારા જે વર્ગમૂળ આવશે એ સારા આવશે. જો ન આવે તો તમારી પાસે કેલ્સી હોય તો પોઈન્ટમાં જે જવાબ આવે એ લખી નાખવાનો. હવે થીટા જે છે આમાં શું આવશે? તો કે tan ઇનવર્સ. હવે ડાયરેક્ટ તમે tan ઇનવર્સ y/x કરી નાખો તો પણ ચાલે, અથવા પેલા આલ્ફા = tan y/x કરો તો પણ ચાલે. ઓકે, હવે પહેલું ચરણ જે છે એમાં તો
આ શું છે, બંને પહેલા ચરણમાં છે. પહેલા ચરણમાં તો જે થીટા મળતો હતો એ જ આપણે આલ્ફા રાખી દેવાનો છે. પહેલામાં શું કરવાનું, તો કે જે થીટા તો એ જ આલ્ફા એ જ થીટા, અને આમાં ચોથામાં તો કે જે આલ્ફા એમાં નેગેટિવ કરી નાખવાનું. જે આલ્ફા એનો ઇન્વર્સ અથવા એનું વિરુદ્ધ એનું વિરુદ્ધ એ જે છે એ આપણો થીટા. ઓકે, તો હવે અહીંયા ટેન ઇન્વર્સ મળશે આપણને 0.927. તો આ જ તમારો આર્ક ઝેડ બની ગયો. આ તમારો આન્સર. હવે જે છે એક એક્ઝામ્પલ એ જોઈએ. કે જેમાં જે HK દાસમાં આપેલો છે કે જેની રકમ કંઈક આ રીતની છે, z ઇઝ ઇક્વલ ટુ -3 -√3 -√1. ઓકે, તો હવે સૌથી તો આપણે પહેલાં શું કરશું, તો કે પહેલાં એને દોરશું કે ભાઈ આ કયા ચરણમાં આવે છે. તો પહેલાં -3 છે એનું વર્ગમૂળ કરો તો શું આવશે, તો કે નિયર અબાઉટ 1.73. એટલે અત્યારે અંદાજ એવું આપણે રાખીએ કે 1 અને આ 2 છે તો એ ક્યાંક અહીંયા આવશે. બરાબર, આ x છે અને એક છે એ y હશે. તો હવે x અને y તો બંને x અને y, તો x ક્યાં છે, તો કે નિયર અબાઉટ 1.73 અને y ક્યાં આવશે, તો કે 1 સોરી એટલે x છે અહીંયા આવશે 1.73 અને y આવશે 1. એટલે તમારો આન્સર જે છે પોઈન્ટ આ મળશે, P પોઈન્ટ. ઓકે, તો P પોઈન્ટ તમને આ મળી ગયો કે જે તમને એવું કહેવા માંગે છે કે આ ત્રીજા ચરણમાં છે. અથવા તમને અહીંથી તો ખબર પડી જ ગઈ છે, માઇનસ માઇનસ એટલે થર્ડ ક્વોડ્રન્ટ, જે આપણે આગળ દેખાડેલું છે પેજમાં જોઈ લઈશું આપણે પછી. હવે આમાં ઝેડ ફાઇન્ડ કરવો છે. તો ઝેડ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે, તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ √x² + y², જે આપણને ખ્યાલ છે અને ઘણી વખત આપણે કરી ગયા. હાવ -3² + -1 વર્ગ. ઓકે, હવે આ જે છે ને સોરી અહીંયા છે ને √1 ની તમને રકમમાં આપ્યું છે 1, બરાબર, 1i અથવા કે -i. ઓકે, તો રકમમાં તમને આપેલું છે -i. તો -i જે છે એટલે એ પણ થઈ ગયું. હું તો કે 1 જ થયું, તો 1 નો વર્ગ 1 જ આવશે, +1, અથવા -1 તો -1 નો પણ વર્ગ 1 જ આવે. એટલે હવે માઇનસ પ્લસની ચિંતા નથી. અહીંયા જ્યારે ખાલી આઈ આપ્યું હોય ત્યારે એ વિચાર લેવાનું કે ખાલી આઈ ન હોય ને આગળ ગુણાંક હોય એ 1 હશે. એટલે આ થઈ ગયું તમારું -1. ઓકે, તો આ તમારો √3 + 1 એટલે આ આન્સર આવ્યો √4 અને એ આવ્યું √2. હવે તમને ઝેડ મળી ગયો, મોડ ઝેડ મળી ગયો અથવા કે આર મળી ગયો કે જે છે √2. હવે ટેન ઇનવર્સ અથવા કે આલ્ફા ગોતો હોય તો આલ્ફા શું કરશો, તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ y/x. પણ હવે y/x માં તો આપણે કીધેલું જ છે કે y/x જ્યારે કરો તો y/x ને પોઝિટિવ લેવાનું, તો પોઝિટિવ વિચારવાનું. તો ટેન ઇનવર્સ y શું છે આપણો 1 એટલે કે -1 અપોન x શું છે -3 -√3. તો હવે આ જે છે શું આવ્યું, તો કે માઇનસ માઇનસ તમારે લેવાનું છું પ્લસ, એટલે કે આ થઈ ગયો ટેન ઇનવર્સ, અને આમ પણ અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે ટેન ઇનવર્સ 1/√3 આવું આવે છે. તો ટેન ઇનવર્સ 1/√3 ક્યારથી આવે, કોનું આવશે, તો કે જ્યારે આલ્ફા π/6 હશે તો તમને ટેન ઇનવર્સ 1/√3 મળશે. ઓકે, એટલે જ્યારે તમે 10 π/6 કરશો તો એની કિંમત આવશે 1/√3, કે જે તમે ટ્રિગ્નોમેટ્રીમાં 11-12માં ભણી ગયા છો. હવે આ આલ્ફા હતો, બરોબર ને, આ જે છે એ તમને આલ્ફા એટલે કે આ મળ્યું. તમારે ગોતવાનું છે થીટા. તો એ થીટા કેમ મળશે, તો એની માટે તમને કીધેલું છે કે જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું, તો કે આર્ગ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અથવા કે થીટા અથવા આર્ગ્યુમેન્ટ અથવા એનો એમ્પ્લિટ્યુડ ઓફ કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા - પાઈ. કેમ એવું, જે મેં તમને આગળ સમજાવ્યું હતું કે -π - આલ્ફા, કે જેને આપણે આલ્ફા - પાઈ ઇઝીલી રે એટલે કરી નાખીએ તો આલ્ફા થઈ ગયો આપણો π/6 છે, આપણને અહીંયાથી મળ્યો છે, અને -પાઈ. હવે પાઈ જે છે આવી રીતે કરો તો શું આવશે, તો કે પાઈ -6π/6. હવે પાઈમાંથી 6π જાય તો શું આવે, તો કે -5π/6. તો આ તમારો આન્સર હતો. તો આ બે તમારા આન્સર થઈ ગયા છે. હવે આમાં તમારે શું કરવાનું થશે, તો કે જ્યારે
કોઈ પણ રકમ આપી હોય તો જોઈ લેવાનું કયું ચરણ છે, અને એની માટે પહેલાં z બરાબર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અંડર રૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કરી નાખવાનો, એનો આલ્ફા ગોતી નાખવાનો, એટલે કે tan ઇન્વર્સ y બાય x એ તમને આલ્ફા મળશે. અને જો ચરણમાં કીધું હોય અથવા ખબર પડી જાય કે પહેલું ચરણ છે તો આલ્ફા જ હોય એ જ તમારો થીટા થઈ જાય. જો બીજું ચરણ હોય તો પાઈ માઇનસ જ્યાંથી આલ્ફા મેળવ્યો, ધારો કે આ તમે કર્યું આમાં પાઈ માઇનસ આલ્ફા માઇનસ પાઈ કર્યું, એની જેમ ઓલું પાઈ માઇનસ આલ્ફા કરી નાખવાનું, બરાબર. હવે ત્રીજું ચરણ હોય તો આવી રીતે આલ્ફા માઇનસ પાઈ કરી નાખવાનું, ચોથું ચરણ હોય તો માઇનસ આલ્ફા કરી નાખવાનું, કે જે મેં તમને આગળ સમજાવી દીધું. તો આ રીતે તમે કોઈ પણ રકમ હોય એનો મોડ્યુલસ કે આર્ગ્યુમેન્ટ ગોતી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.